પાવૈયા મેં ભાડે રાખ્યું પાવૈયા મેં ભાડે રાખ્યું બાપુ બેસી જાઓ બેટા પાવૈયા મેં ભાડે રાખ્યું એટલે પાવૈયા બેઠા બેઠા બપોરનું ટાણું તો બટાકા રીંગણા વાટે શાક કરવા હારું આ બાયુ ને તો બિચારીને ઈ જૂના જમાના થી ત્યાં રહેતા હતા ઈ ઘર એ તો કુર્તી ન્યાય ગયું જૂના મકાન માં રહેતા ચાવલા પાવૈયા વાટતા હતા બટાકા રીંગણા એ એને બધી સપુ ને બધા નાખી દીધા એને આમાં ઘૂમતા જાય આ બાજુ આ પાયું આમાં ઓલા ઘણું લીધો આમ થવું પડે નીચે ડગે આમાં પાવડિયા અને બાઈ ગામનું નામ હું લેતો નથી ક્યાંય કારણ કે કેસેટું થાય એ સાંભળે તો મને વડે કે અમારા ગામના ભવાડા કરો તો બહાર નીકળે આ બાયું સામે કૂટવા મળ્યું આમાં પાવિયા જાય મંડ્યા આજો લીધો દરોડ હાય 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 ફૂટી ફૂટી આ જાનારી બાયું નથી ખરું કોઈ આદમી કાં ના રોકવા ઉઠે કુટી કુટી પછી એક એવું ને કોણે મારી ઓલી એવું ને કોણે મન કે હેઠ્યું હેઠ્યું બેઠ્યું તો ઓલા ચાબે પાવી સેવા વાયા અને રાગ કાઢ્યા રાગ લાંબે લાગ્યો રોતા ઓલા રાગ કાઢ્યા પણ રાગ આદમી લેવા નીકળ્યા દાદા એટલે આ બાબુ ને ભરમ પડ્યો ગામમાં કઈક ભેદ છે એક બાઈએ માથેથી આમ ઓઢણું ઊંચું કરીને આમ શારી કોઈ જોયું એના હગા નું છોકરું જ ન મળે હાય હાય બીજી ને ખોહો માર્યો એને માથે આપણું કામ કોઈ દેખાય બધું ઓઢણા ઉતારી પૂછ્યું હે ભાઈ તમે કોણ છો કાકા ઓલે માથે થી ઉતાર્યા ઓઢણા કાકા એ દાઢીએ વાવના કોણ દેખાણા ભાઈ તમે કોણ લે અમે માતાજી ના ભક્તું રહી અને પણ અમને મરવી નાખ્યું છે ખોટાવી અમારો મરી ગયો છે એ તમારી ભણા દે છે પણ કે અમે તો એને ખરેખરે આવી કૂટ્યું પણ તમે શું કરા કૂટ્યા એટલે અમારે બીજો કઈ અવાજ છે કે માર્ગ મોકો આવ્યો કુટી કુટી નથી બોલ્યું થયું કે ભાઈ એ ઓલી ગલીમાં તો ઓલું દેખાય ખોલ્યું ન્યા બાપુ કાગડા ની ઘોડે બબે ચડ્યો ડેલી બારી નીકળ્યું હવે હાથું તૂટવાનું તો માથે માથે રહ્યું હાથે ઠેકાણે ગયું કાકા છોકરી છોકરો મરી ગયો તેની માં એની બેનું એની કાકી એ હામ્યું જામ્યું હલાએ હામ્યું જામ્યું જય મંડ્યું કૂટવા એક બે તો ન્યાજ પડ્યું પછી બે ત્રણ આદમી વચમાં પડ્યા છે રવા દો મરી જાઓ તો એ પાછો નહીં આવે અને ક્યાંક આ એક કરતા બીજું થાય અને હવે બંધ થાવ તમે હેઠી બેઠી બેઠી રૂઓ એમ કરી બે ત્રણ જણા હેઠી બેહાડી ખરખોર કરીને ધીરે આવ્યું ને હા લઈ હું
હા પૂરો ન લઈ ધબાકો પડ્યા. 2-3 જણીઓને તો દવાખાનામાં દાખલ કરવું પડ્યું અને બીજું ને 10-15 પ્રોપા પીવડાવ્યા. ગામની બાયું આવ્યું, ગામની બાયું કે હું આટલી બધી થાય છે, તમે એક દાણ કુટીમાં કે હું દેખવા છે તો એ છોકરાની માનું ની બેનું નું શું થતું હોય છે? તો કે ન્યાય ક્યાં કુટ્યું થઈ એમ આપણે તોડાવી નાખ્યા. ગુરુ કર્યા કોઈએ સમરણ માં તોડાવી નાખ્યા, કોઈ કર્મકાંડ માં તોડાવી નાખ્યા, કોઈ અભિયાનમાં તોડાવી નાખ્યા. માથે લાતા કીધું કે ભૂખે મારું બોય હોવાનું તમને મારું ખાવ એટલું કરતા ન મળતો તમે કરું પછી ન્યારું કરે કે મળી ગયા કે આ દશા છે આપણી. જેના સત્સંગ કોઈ શોખ ઉઠવે, જેના દર્શન કરે દુઃખ જાય, સદગુરુ એવા સેવીએ. અને જો આપણામાં પારખ ન હોય, એવાની પરખવાની આપણામાં પારખ શક્તિ ન હોય તો સુગરા માણસ નો હસલા સંગ કરો, ઈ તમને કહે, ઈ રસ્તો બતાવશે. સુગરા માણસ નો હસલા સંગ કરો, નુગરા નક્કી નરકે લઈ જાય. આજ મારી રાતની અરજી ખાવન ધડી સાંભળજો. અને પછી નિર્મળ પ્રકાશ આપે રે નિજ નામનો. નિર્મળ પ્રકાશ આપે નિજ જીવન
ज्ञानी होई जो घणारे गुणवान सद्गुरु एवा छे सद्गुरु एवा छे पूरी और खान सद्गुरु नाम चले जाता के थई के थरा खोटा पानी जानी लापनी हो गई माती હવે મનમાં ન આવે તેને મોહેથી નહીં છે હવે મનમાં આવે તેની મોહેથી ગઈ છે મોકાળની મનમાંથી મહા કે રોગ મટી ગયો મનમાંથી મહારોગ મટી ગયો
अमने मन माथा मती मन माथी महामती काट काढ़ो तेरी चढ़ी थोड़ा
સદગુરુ ને ચરણે જવાથી ફાયદો શું? નિર્મળ પ્રકાશ આપે નિજ નામનો પ્રકાશ ખરો પણ નિર્મળ. સૂર્યના પ્રકાશથી આપણને પરસીનો વળે, બફારો થાય, તાપ લાગે. પણ પૂનમની રાતનો ચંદ્ર હોય અને ચાંદીના ટુકડા જેવી રાત ઢળી હોય, ચંદ્રના અજવાળાથી કોઈને પસીનો વળતો નથી, બફારો થતો નથી, તાપ લાગતો નથી, કારણ કે એ પ્રકાશ શીતળ છે. એટલે સંતોએ આપણને ઈશારો કર્યો છે, સદગુરુ ऐसा कीजिए जैसा पूनम चंद, तेज आपे पर तपे नहीं और उपजावे आनंद. એટલે નિર્મળ પ્રકાશ આપે નિજ નામનો, અધ ઘડીમાં ટાળે અંધકાર. સદગુરુ એવા સેવીએ જેને શબ્દે શબ્દે ચીનગારી હોય. કહે જયદેવ એવા સંતને સેવતા કરે નવ જીવન નિર્માણ. આપણા નવા જીવનની શરૂઆત કરી દે, કરે નવ જીવન નિર્માણ. સદગુરુ એવા સેવીએ. પછી જીવન કેવું થાય? પછી જીવન એવું થાય, એવી થઈ છે ઓળખાણ અમને, મટી ગઈ મનની તાણા વાણ અમને, એવી થઈ છે ઓળખાણ. સદગુરુને ચરણે જાતા થઈ છે ખરા ખોટાની જાણ. ખરું હું એ દીવા જેવું દેખાવા માંડ્યું, કોઈને પૂછવા પણ ન રહ્યું. ખરું ખોટું આમ દીવા જેવું દેખાવા માંડ્યું. સદગુરુને ચરણે જાતા થઈ છે ખરા ખોટાની જાણ. હારને લાભની હૃદયમાંથી કાઢી બધીએ કોચવાય. આ જગતમાં જ્યાં લગી આપણે જીવીએ ત્યાં લગી હાણે થવાની, લાભે થવાની, હાણે થવાની, લાભે થવાનું, સુખે આવવાનું, દુખે આવવાનું. લોકોને પૂરી સમજદારી નથી એટલે સુખની જ માગણી કરે, પણ લોકોને ખબર નથી કે સુખની સાથે દુઃખના છેડા અડેલ હોય છે. અત્યારે રાત છે, રાતની સાથે દિવસના છેડા અડેલા હોય છે. જન્મની સાથે જ મૃત્યુના છેડા અડેલા હોય છે. એમ સુખની સાથે દુઃખના છેડા અડેલ હોય છે. આપણે કોકની મારુતિ ભાળીએ કે મારે આવી મારુતિ હોય તો હું કરતો પાટડી, બજાણા, લીંબડી, સુરેન્દ્રનગર ને બધે ફરી આવું. આ સુખની માગણી કરીએ આપણે, પણ સિક્કાની બીજી બાજુની ખબર નથી. જો મારુતિ આવશે તો 35 રૂપિયા લીટર ના ભેગા લેતી આવશે પેટ્રોલ, અને ભેગા એક્સિડન્ટ લેતી આવી. એ કઈ મૂકી આવશે નહીં. હર કોઈ સુખની પછવાડે સુખ છુપાયેલું છે. એટલે સુખની આશા છોડી દો. જે તમારા જીવનમાં સુખ મળવાનું છે એ નહીં માંગો તો મળશે. બસ તમે કામ કરો, પણ એ સુખની માગણીમાં ડૂબી ન જાઓ. તમે મહેનત કરશો એનું ફળ મળશે. કારણ મનુષ્ય મજૂરી દે છે તો ક્યુ રખેગા. એટલે આપણી મહેનતનું મહેનતાનું ચોક્કસ મળશે, પણ એની લાલચમાં
એની આકાશ સમણ ડૂબી નહીં જવાનું. સુખની માંગણી કરશો એટલે એની પછવાડે દુઃખ આવવાનું જ છે, પણ સુખની આશા છોડી દો તો દુઃખ છે જ નહીં. સુખ અને દુઃખ આવે છે ને જાય છે. તું આવતોય નથી, જાતોય નથી. તું સુખ થી પર છો અને તું દુઃખ થી પર છો. એટલે હરત હાણ ને લાભની હૃદયમાંથી કાઢી બધી કોચવાણ અમને એવી થઈ છે ઓળખાય. માન અપમાન હવે મનમાં ના આવે, એની મૂળેથી ગઈ મોકાય. કોક માન દે તો રાજી રાજી થઈ જાય, અને જો કોક નજ્યા કરે કઈક વાકું બોલે તો તરત આપણને ખરાબ લાગે, અપમાન થાય. પણ આ માન અપમાન કેરી મનમાંથી હવે મૂળેથી ગઈ મોકાય. ભગવાન બુદ્ધ એક વખત બેઠા છે આંબાની નીચે, અને એક પંડિત આવ્યો. પંડિત આવી બેફામ ગાયું કાઢવા માંડ્યો ભગવાન બુદ્ધને. કાલ સવારે પેદા થયો છો, આ બધું ખોટું છે, બધું ખોટું પાડસ ને તું એકલો જ સાચો. આ શું બધા થઈ ગયા આગળ, બધા ખોટા હતા. આ તું કાલ સવારનો જઈ બેફામ ગાયું કાઢ્યું બુદ્ધને. બુદ્ધ એની મસ્તીમાં બેઠા, ગાયું કાઢી કાઢીને થાક્યો. બુદ્ધના મોઢા હમું જુએ છે, બુદ્ધના ચહેરામાં કઈ ફેર પડતો નથી. વળી પાછો બીજો રાઉન્ડ કેમ બોલતો નથી, બોલની ખબર પડે મારા આમો તો કઈક બોલ. વળી પાછો ખૂબ ગાયું બીજો કાઢવા. ભગવાન કઈ બોલતા નથી. હરેક વસ્તુની કેપેસિટી હોય છે. ધીમો પડ્યો, ત્રીજો રાઉન્ડ ગાયું નો કાઢ્યો. પાછું બોલ્યો કે કઈક બોલતો ખરો, મોઢામાંથી ફાટતો ખરો. એટલે બુદ્ધ કે છે તમે બોલતા બંધ થાવ તો બોલું ને. આ કે બોલ બોલ તારે કઈ કેવું છે? કે હા. બુદ્ધ કે છે કે હું કે મોટો ટોપલો ભરીને કોઈ ડાલો ભરીને કોઈ માલ વેચવા નીકળે અને કોઈ લેનાર ન જડે તો એના માલ નું શું થાય? બુદ્ધ કે છે એટલું નથી અમને તો કોઈ ન લે એનો માલ લઈને ગીરી જાય. તો કે તું જરા ટોપલો ભરીને આવ્યો છો એનો ખરાબ હું નથી, હું એમાંથી લઉં એમ પાછું તારું લઈ જાય. માન અપમાન મનમાં ના આવે, એની મૂળેથી ગઈ મોકાય. મનમાંથી મહારોગ મટી ગયો, હવે હાવ થઈ ગયું હુંવાય. એટલે ભીતર માણસને તનના રોગ થાય દેખાય, મનમાં રોગ થાય દેખાતા નથી. શરીરના રોગ દેખાય, આપણે તાવ આવ્યો હોય ને આમ અડીએ તો ગરમ ગરમ લાગે, શરીર દેખાય. આંખું ઉઠી હોય તો દેખાય, શરદી થઈ હોય તો દેખાય, ઉધરસ થઈ હોય તો દેખાય, ટીબી થઈ હોય તો દેખાય, ઝાડા ઉલટી ફલું થયું હોય તોય નજરથી દેખાય, ચામડીના રોગ થયા હોય તોય દેખાય, કેન્સર થયું હોય તોય દેખાય. શરીરના રોગ જે દેખાય છે એને ડોક્ટર મટાડી શકે. આ શરીરના રોગ દેખાય છે ને એમાં એડસ ને કેન્સર ને તો મટાડીએ ગયા નથી. ત્યારે હવે મનના રોગ કેવા હોય એ જોઈએ આપણે. કબીર એના ભજનમાં કહે છે જ્યાં જ્યાં દેખું સો રોગી, રોગ રહી જાય મેરે સદગુરુ જોગી. કબીર કે મેં જ્યાં જ્યાં જોયું ને રોગ્યા પાયા, રોગ્યા. એટલે શરીરના રોગ નથી કબીર કહેતા. કોઈના મનમાં કામનો રોગ લાગુ પડ્યો છે, કોઈના મનમાં ક્રોધનો રોગ લાગુ પડ્યો છે, કોઈના મનમાં મોહનો રોગ લાગુ પડ્યો છે, કોઈને લોભનો રોગ લાગુ પડ્યો છે, કોઈને માન બળાઈનો રોગ લાગુ પડ્યો છે,
કોઈને કાવા દાવાનો રોગ લાગુ પડ્યો છે, કોઈને નંદ્યા ખોદણીનો રોગ લાગુ પડ્યો છે, કોઈને ઠઠા મશ્કરીનો રોગ લાગુ પડ્યો છે, કોઈને नात जात हम किसी से कम नहीं આવો રોગ લાગુ પડ્યો છે। આની ક્યાંય ગોળીઓ મેડિકલ ની દુકાનમાં મળતી નથી આ મનના રોગ મટાડવાની। અને મનનો રોગ પારખવો હોય તો કેમ પરખાય? મનનો રોગ પારખવો હોય મનનો રોગ પારખવો હોય તો ઝાઝા ભાઈ ઝાઝી બાઈ આ બધા બેઠા હોય ને તે ધીરે ધીરે એક પછી એકનું મોઢું જોવું, એક પછી એકનું મોઢું આપણે જોવું ને તો કોઈ હાવ નિમાણું મોઢું કરીને બેઠું હોય, કોઈ હાવ હોશિયારું મોઢું કરીને બેઠું હોય છે, કોઈ હાવ હોજ્યું મોઢું કરીને બેઠું હોય છે, કોઈ જાણે કડવું ખાધું પીધું હોય મોઢું કડવાટ મારી ગયું હોય, કોઈ એવું મોઢું કરીને બેઠું હોય છે, કોઈ જાણે ગુલાબ લીધો હોય પાછો વળતો ન હોય, કોઈનું એવું મોઢું દેખાય, કોઈનું મોઢું એવું દેખાય આમ કિસી છે કમ નહીં। આવા મોઢા કેમ દેખાય? મનમાં જે રોગ લાગુ પડ્યો છે। મહારોગ કીધા છે ને સંતોએ, જે ડોક્ટર થી ન મટે એને મહારોગ કીધા, અને જીવ લીધા વિના જાય નહીં। એ મહારોગ મનમાં એનો ફળો જોર કરી ગયો છે, એ ઓવરફ્લો થઈ અને એનો ભાવ ચહેરા ઉપર બતાવે છે કે અંદર હારા વાત નથી। એવા હારા મકાન હોય, ખેતીવાડી હોય, છોકરા ધંધા ફૂલ પાવર કરતા હોય, વ્યવહારની ધરું ઉપાડી લીધું તો એ મોઢા ભૂંડા કરીને બેઠા હોય। આ હું અંદરનો હળો, જેના ભીતરમાં આ રોગ નથી, જેને આ હળો નથી, એનું મોઢું મરી જાય તો એ બગડે નહીં। એના મોઢા ઉપર આનંદની લાઈટ હોય, એની આંખમાં આનંદની ઝલક હોય, એની વાણીમાં આનંદની ઝલક હોય, એના વિચારોમાં, એના હાવ ભાવમાં આનંદ અવરફરો થતો હોય, જેના મનમાંથી રોગ મટી ગયો છે। એટલે અનુભવીને એટલું કેવું આનંદમાં રહેવું, ખુજવા પરિભ્રમ ને એને બીજું કઈ ન કેવું, આનંદમાં રહેતો હોય એની આ નિશાની। એટલે માન અપમાન હવે મનમાં ન આવે, એની મૂળેથી ગઈ મોકાય। મા રોગ મનમાંથી મટી ગયો, હવે તો હાવ થઈ ગઈ છે હોવાય, એટલે મનમાં અમને એવી થઈ છે ઓળખાય। ગુરુ કર્યા પછી બીજો ભાઈ તો હું આડા હવા પંથ કેરી હવે પડતી મેલી છે પરાય। ઓઈલો ભગવાન મોટો, ઓઈલો પંથ મોટો, ઓઈલો પંથ સારો, ઓઈલો ભગવાન, આ બધું ડખો ડબાઈ ગયો। આડા હવા પંથ કેરી હવે પડતી મેલી છે પરાય। નિર્ખિત જોતા નિજ રૂપમાં ભગવાન બુદ્ધ કહે છે અપો દીપો ભવ, તું તારો દીપક બન, તારી અંદર પડેલી શક્તિને તું જગાય, તું કોઈનું કાંડ હાલી જાલીને હાલવું છોડી દે। ભગવાન બુદ્ધ નું આ કેવું, નિર્ખિત જોતા નિજ રૂપમાં ભીતર ઉગ્યા છે ભાવ, માણસે ઈ આરાધ કરવાનો છે। આ ગુરુ શીખાડે એ મંત્ર વાંચવાના નથી, ઈ આરાધ કરવાનો છે। નવરાઈ મળે ને ત્યારે અંતર્મુખ દ્રષ્ટિ કરીને જોવાનું છે, મારી અંદર કામ કેટલો છે, મારી અંદર ક્રોધ કેટલો છે, મારી અંદર લોભ કેટલો છે, મારી અંદર મોહ કેટલો છે, હજી મને ખોટું બોલવાની કેટલી ટેવ છે, મારામાં માન બડાઈ કેટલી છે, હજી મને કોકની નિંદા કરવાનો કેટલો રસ આવે છે,
હજી મને ઊંચ નીચના ભેદ કેટલા છે મારા ભીતરમાં. હજી મને કોકને છેતરી લેવાનું, કોકનું લઈ લેવાનું કેટલું મન થાય છે. હજી મને ઠઠ્ઠા મશ્કરીની કેટલી ટેવ છે. કાયમને માટે જે પોતાના ભીતરમાં આ જુએ એ છાતી ઠોકીને કહી દે બુરા દેખન મેં ચલા, मुझको बुरा मिला न कोई, दिल खोज कर देखा अपना तो मुझसे बुरा न कोई. आगा हवा पंथ केरी હવે પરથી મેલી પ્રાણ, નિરખીને જોતા નિજ રૂપમાં ભીતર ઉલગ્યા વાણ, અમને એવી થઈ છે ઓળખાણ. કઈક જન્મનો કાટ કાઢ્યો એવી ચડી ખડગ હરાણ, ખડગ કેતા તલવાર. ઘણા જમાનાની તલવાર ખીલીએ પડી હતી અને ઘણા જમાનાનો કાટ થયો હતો એમાં, પણ એવી હરાણ માથે પડી તલવાર. ઘણા જમાનાનો કાટ એક ઘડી ભરમાં હેઠા ઢગલા થઈ ગયા, ઉજળી હરીશા જેવી તલવાર થઈ ગઈ. એમ ઘણા વિચારોનો ખોટા કર્મોનો કાટ આ મનમાં ચડી ગયો હતો. એવી સત્સંગની હરાણ માથે ચડ્યું આ મન, બધો કાટ ખરી પડ્યો. પણ હરાણ થી એક દોડાવાર જો સેટી રે તલવાર તો કાટ નીકળે નહીં. કઈક જન્મનો કાટ કાઢ્યો ચડી ખડગ હરાણ, પીંગળ કે હવે હાથ આવી છે ખરા રતન ની ખાણ. રતન જેવા સંતોના શબ્દો, હીરા જેવા સંતોના શબ્દો, માણસ ચોકમાં માણો મેલી ભરી શકાય તો ભરજો. હીરા માણસ ને રતન પરવા એને પારક થઈને પારખજો. આવો મોંઘા મૂળો મનખો નહીં આવે ને ભજન સવાયા કરજો. પછી કરવાળો તારા કર્મ નો જો કરજે ફરવાળો તારા કર્મ મોરલો. લખજે હૃદયનું ભવના લેખજો કરજે ફરવાળો તારા કર્મ મોરલો. ફરવાળો તારા કર્મ તારા દૂર ગુણ મારલો. તારા દૂર ગુણ મારલો. આત્મા જાણે આપણા ખર્ચની વાત જો કરજે ફરવાળો તારા કર્મનો. આત્મા જાણે આપણા ખર્ચની વાત જો કરજે ફરવાળો તારા કર્મનો. લખજે હવે અનુભવના લેખજો કરજે ફરવાળો તારા કર્મનો.
धीरे कर दे परवारो तारा करनो मन में जाना तुम्हारे मन मीठे दाना तुम्हारी
નાવે बापू लिखवाते सीने जाओ छटके लावे छटके लावे जान मारे કરજે સલવારો તારા ક્રમનો બીજાના ઇતિહાસ ખૂબ વાંચ્યા બીજાના પુસ્તકે બીજાના ખૂબ વાંચ્યા બીજાની વાર્તાઓ ખૂબ સાંભળી હવે એ બધું છોડી અને પોતા ઉપર દ્રષ્ટિ લાવો કરજે સરવાળો તારા ક્રમનો મારી જનતાના પેટથી જન્મા પછી અત્યાર સુધીમાં મેં કેવા કર્મો કર્યા બચપણમાં કેવા કર્મો થયા યુવાનીમાં કેવા કર્મો થયા છે અને હાલ કેવા થઈ રહ્યા છે અને કર્મો તનથી થાય છે મનથી થાય કરજે સરવાળો તારા ક્રમનો લખજે તારા અનુભવના લેખ આ હરવાળો કરવામાં કોરા કાગળની જરૂર નથી બોલપેનની જરૂર નથી કોઈ ભણેલ માણસની જરૂર નથી તો કેમ કરવો આનો હરવાળો અરે બાપા અરે એકાંતે બેસીને પૂછજે તો તારો જીવ દઈ દેશે જવાબ પૂછી લે તારા જ મનને પાડ એકાંતે બેસી અને તું પોતાને જ પૂછી લેજે તારી અંદર જેને ઘણા આત્મા કહે છે જીવ કહે છે ઈ તન કી જાણે મન કી જાણે તન થી પાપ કર્યા એનો ઈ સાક્ષી છે મનમાં કેવા વિચારોનું સેવન કર્યું છે એનો ઈ સાક્ષી છે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્તની ચોરી એના આગળ શું છુપાવીએ જેના હાથમાં જીવન મરણની દોરી એકાતે બેસી તારા આત્માને પૂછી લે જાય એકાતે બેસી પોતાના આત્માને પૂછ્યું તો હરવાળો એવો આવ્યો કેવો કાઢી મેલા કોઈ રામ ભજન ને રૂહણે જિંદગીના બધાય દિવસો સત્યથી વિમુખ ગયા છે પ્રભુ ભજનથી ઉલટી દશામાં ગયા કાઢી મેલા કોઈ રામ ભજન ને રૂહણે એથી જાતા દનડા જોઈ કાળ ખરા પર કાગડા આપણી જિંદગીનો પ્રવાહ આપણી જિંદગીની બાજી હાથમાંથી સરકી રહી છે ભગવાન બુદ્ધ કહે છે એક નદી બીજી ફેરે ઉતરાતી નથી એક નદી બીજી ફેરે ઉતરાતી નથી પેલી ફેરે નદી ઉતર્યા તમે ઈ પ્રવાહ તો પલો કાપી ગયો છે બીજી ફેરે આવો તો ઈ પ્રવાહ તો વળી પાછા ભગવાન બુદ્ધ કહે છે એક નદી એક ફેરે ઉતરાતી નથી પેલો
આગળનો પગ પ્રવાહમાં મૂકો અને પાછળનો પગ ઉપાડીને આગળ મૂકો તો પેલા પગનો પ્રવાહ તો પલ્લો કાપી જાય. એક નદી એક ફેરે ઉતરાતી નથી. એમ આપણી જિંદગીની બાજી ગઈ તો પાછી ફેર નહીં આવે. કરી લ્યો બંદગી. રોજ 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 માણસ બાઈ હોય કે ભાઈ હોય, રોજ રોજ માણસ નાનો થાય છે. નાનો આપણી ગણતરી એવી છે કે રોજ માણસ મોટો થાય છે. ત્યારે સંતોની ગણતરી એવી છે કે રોજ માણસ નાનો થાય છે. આપણી બાહ્ય ગણતરી છે, સંતોની ભીતરની ગણતરી છે. બાહ્ય ગણતરી શરીરથી મોટો થાય છે, સંતોની ભીતરની ગણતરી રોજ જિંદગીનો જથ્થો ઓછો થતો જાય છે. દિવાળી ઉપર આપણે કેલેન્ડરનો ડટો લાવીએ, જ્યાં લગી સીલ બંધ હોય ત્યાં લગી આબે ઊભ હોય, પણ સીલ તૂટ્યું અને રોજ એક પાંજ્યું તૂટ્યું, રોજ એક પાંજ્યું તૂટ્યું, રોજ એક પાંજ્યું, રોજ એક પાંજ્યું, રોજ એક પાંજ્યું. જે આબે ઊભ હતો ટાઈટ ઢીલો પડ્યો. રોજ એક પાન્યું તૂટે, સૂરજ ઉગે નાચે એક પાન્યું તૂટે. માંડ્યો ડટો ઓછો થવા, ધીરે ધીરે પોળો થયો ડટો. રોજ એક પાનું તૂટે એ તો કોઈથી ના પડે એમ નથી. કાયમ એક પાનું તૂટે, કાયમ ધીરે ધીરે ડટો અડધો રહ્યો, માંડ્યો ડટો નાનો થવા. રોજ એક પાનું, રોજ એક પાનું, ડટો પાભાત નો રહ્યો. રોજ એક પાનું, રોજ એક પાનું, એમ થતા થતા છેલ્લું પાનું તૂટી જાય. એમ આપણી જિંદગી જનેતાના પેટથી જન્મા ત્યારે 100 વર્ષની જિંદગીનો ડટો હોય કે 90 વર્ષ કે 80 કે 100, પણ એમાંથી ઓછું થાય છે એ આપણા કોઈથી ના પડે એમ નથી. બે વાત નહીં પડે. તમે બધા ચા પી લો, હું પાણી પી લઉં, કારણ કે મને રોકીરાને મજા નથી આવતી. બધા પ્રેમથી ચા પી લો, હું પાણી પી લઉં, પછી આપણું ભજન આગળ ચલાવીશું.